પિયરમાં ભલે માંસ મચ્છી ખાતી હો, પણ અહીંયા આવું નહીં ખાવાનું. ભલે ગમે ઈ થાય, હું તો આ બધું ખાઈશ જ. અલી, તને કેટલી વાર કહું, આપણે માતાજીની આડી છે, નો ખવાય. તોય હું તો ખાવાની જ છું. જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. જેમ તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ભગવાને કેટલાય પ્રકારની યોનિઓ બનાવી છે. ઈ યોનિઓમાં જીવજંતુ પણ આવી જાય છે ને કેટલાય પ્રકારના કીડા મકોડા પણ છે, જેમાં અમુક મોટા જીવ છે ને અમુક નાના જીવ છે. અને આમાંથી અમુક એવા જીવ છે જેને અમુક નગુણા માણસો મારીને ખાય છે. ભાઈઓ અને બહેનો, કેટલાય માણસોના મનમાં ઈ સવાલ થતો જ હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા હાટું જ બનાવ્યા છે? શું માંસ ખાવું ઈ પુણ્ય છે કે પાપ? આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં અમે તમને ઈ જ જણાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં. જેમ કે પશુ પંખી, ઘેટા, બકરા, ગાય, ભેંસ, મુર્ગા વગેરે તમામ જીવોનું માંસ ખાવાથી માણસને એના જિંદગીના છેવટના દીમાં કયા પાપ ભોગવવા પડે છે. તો ચાલો ભાઈઓ અને બહેનો, આજના આ વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે ને કેટલું ખોટું, અને આવું કરવાવાળાને યમલોકમાં યમરાજ કેવા પ્રકારની સજા આપે છે. ભાઈઓ અને બહેનો, આ કળિયુગમાં એવા લાખો કરોડો માણસો મળશે જે માંસ ખાય છે ને માંસ ખાવાને સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો એની વસ્તી વધી જશે ને એ માણસો કરતાંય વધી જશે. એટલે ભગવાને આ જીવોને આપણને ખાવા હાટું જ બનાવ્યા છે. એમને મારીને ખાવામાં આપણને કોઈ પાપ નથી લાગતું. ને અમુક માણસો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે અને એમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે ને માંસ ખાવાવાળાની પૂજા પાઠ ભગવાન સ્વીકારતા નથી. એમને કુંભી પાક નરકમાં આકરી સજા મળે છે. ભાઈઓ અને બહેનો, આજ હું તમને એક બહુ સારી કથા દ્વારા સમજાવીશ કે માંસ ખાવું માણસો હાટું કેટલું સાચું છે ને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાવાવાળા વિશે શું કીધું છે ને એમને નરક લોકમાં કઈ સજા મળે છે. એકવારની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના સિંહાસન માથે બેઠા હતા. ત્યારે એમની પાસે દેવી સત્યભામા વ્યાકુલ મને આવે છે ને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, આજે જ્યારે હું દ્વારકા નગરીમાં મારી સખીઓ હારે ફરતી હતી ત્યારે મેં જોયું કે અમુક દુષ્ટ માણસો નાના નાના બિચારા જીવોને મારીને એનું ભોજન બનાવી રહ્યા હતા. હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક સવાલ થાય છે અને હું ઈચ્છું છું કે તમે મારા સવાલનો જવાબ આપો. તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો સવાલ થાય છે મને નિરાંતે જણાવો, હું નક્કી તમારા સવાલનો જવાબ દઈશ. તો દેવી સત્યભામાએ કીધું, હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું ઈ માણસ હાટું પાપ છે કે પુણ્ય? તો ભગવાન શ્રી કૃષ્ણે હસતા મુખે કીધું, હે દેવી, હું તમારા આ સવાલનો જવાબ એક જૂની કથા દ્વારા આપવા માંગુ છું. આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. પછી દેવી સત્યભામા હોંશથી બોલ્યા, પ્રભુ, તમે કથા સંભળાવો. હું તમારા મુખેથી કથા સાંભળવા બહુ આતુર છું. ભાઈઓ અને બહેનો, ભગવાન શ્રી કૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, જૂના જમાનામાં શાંતિપુર નામનું એક ગામ હતું. ઈ ગામમાં એક બહુ પૈસાદાર વ્યક્તિ રહેતો હતો. એના ઘરમાં ધન દોલતની કોઈ ખોટ નહોતી. એક દી એને તીર્થયાત્રાએ જવાનો વિચાર કર્યો. તીર્થયાત્રાએ જતા પહેલા એને એના ઘરે એક મોટો ભંડારો રાખ્યો ને ગામના બધા લોકોને ઈ ભંડારામાં તેડાવ્યા. ગામના બધા માણસો જમવા હાટું એના ઘરે આવ્યા. ભાઈઓ અને બહેનો, ઈ પૈસાદાર માણસે ભંડારામાં બે પ્રકારનું જમવાનું બનાવડાવ્યું હતું. એક શાકાહારી ને બીજું માંસાહારી. માંસાહારી ભોજનમાં એને બકરા, મુર્ઘા ને માછલી વગેરે બનાવડાવ્યું હતું ને બધા ગામવાળાને બકરા, મુર્ઘા ને માછલીનું માંસ પીરસવામાં આવ્યું અને ગામવાળાએ બહુ સ્વાદથી ખાધું. અને જે માણસો માંસ ખાવાને પાપ માનતા હતા એને શાકાહારી જમવાનું જમ્યું. અને બધા ગામવાળા જમી લીધા પછી જ્યારે ઈ પૈસાદાર વ્યક્તિએ જોયું કે અમુક ગામવાળાએ તો જમવામાં માંસ માછલી ખાધા પણ અમુક લોકોએ તો એને અડ્યા પણ નહીં. અને આ જોઈને ઈ પૈસાદાર માણસે બધા ગામવાળાને એક જગ્યાએ ભેગા કર્યા ને કીધું, ગામવાસીઓ, મેં તમને બધાને ઈ બતાવવા હાટું ભેગા કર્યા છે કે આ માંસ માછલીને, નાના જીવોને ભગવાને આપણને માણસોને ખાવા હાટું જ બનાવ્યા છે.
જેથી આપણે એને મારીને ખાઈ શકીએ. અને ભગવાને બીજા ભોજનની હારે હારે માણસોને ખાવા હાટુ માછલીઓને કેટલાય પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે. ઈ પૈસાદાર માણસની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક 20 વર્ષના છોકરાએ કીધું, શેઠ, તમે ખોટું કહો છો. ઈ જુવાન છોકરાની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા ગામવાળા અચરજ પામી ગયા ને એની સામું જોવા માંડ્યા. ત્યારે ઈ ધનવાન માણસે કીધું, બેટા, તારા કહેવાનો મતલબ શું છે? ત્યારે ઈ છોકરાએ બહુ સાદા સ્વભાવમાં કીધું, શેઠ, આ સંસારમાં તમામ જીવોને ભગવાને બનાવ્યા છે, પણ એમને મારીને ખાવા હાટું નહીં, પણ એમને પોતાની જિંદગી જીવવા હાટું. અને આ નાના જીવો પણ ધરતી માથે રહેતા માણસોની જેમ જ જન્મ લે છે ને માણસોની જેમ જ એમનું મોત થાય છે. અને જે રીતે આપણને માણસોને ઘા વાગે ત્યારે પીડા થાય છે, એવી જ રીતે એમને પણ પીડા થાય છે. અને આ સંસારમાં કોઈ પણ જીવ બીજા જીવથી મોટો નથી, પણ બધા જીવ જંતુને માણસો એક સમાન છે. ઈ વાત અલગ છે કે ભગવાનની દયાથી માણસોની બુદ્ધિ વધારે ખીલેલી છે ને જીવજંતુઓની ઓછી. પણ એનો મતલબ ઈ નથી કે તમે વધારે તાકાતવર છો તો તમારાથી નબળા જીવને મારીને એને તમારું ખાવાનું બનાવો. શેઠ, ઈ કહેવું ખોટું છે કે ભગવાને નાના જીવોને આપણને ખાવા હાટું બનાવ્યા છે. આપણે આપણા સ્વાદ હાટું ને આપણા જીવવા હાટું બીજી પણ વસ્તુઓ ખાઈને પેટ ભરી શકીએ છીએ. ભગવાને આપણને જીવજંતુઓથી વધારે બુદ્ધિ આપી છે. એનો મતલબ ઈ નથી કે આપણે આપણા શરીરના પોષણ હાટું કોઈને પણ મારીને ખાઈ શકીએ. જો કોઈ જીવજંતુ તમારાથી નબળું છે તો એનો મતલબ ઈ નથી કે તમે એને મારીને ખાઈ જાઓ ને ભગવાને એને તમારા ખાવા હાટું બનાવ્યું હોય. જો તમને નાના જીવોને મારીને ખાવામાં મજા આવતી હોય તો એ જ રીતે સિંહ, ચિત્તા અને વાઘ જેવા મોટા જનાવરોને આપણા શરીરનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગશે ને ઈ જ્યારે ધારે ત્યારે આપણને પકડીને એમનું ભોજન બનાવી લેશે. તો એનો મતલબ એવો જરાય નથી કે ભગવાને આપણને સિંહ, ચિત્તા અને વાઘના ભોજન હાટું બનાવ્યા છે. જો તમે એવું માનતા હો કે મુર્ગા, માછલી, ઘેટા, બકરાને ભગવાને આપણા ભોજન હાટું બનાવ્યા છે, તો પછી સિંહ, ચિત્તા, વાઘથી પોતાની રક્ષા કેમ કરો છો? ભગવાને તમને પણ તો એમના ભોજન હાટું બનાવ્યા છે, તો તમે સિંહ, ચિત્તાને, વાઘ જેવા જનાવરોથી પોતાની જાતને કેમ બચાવો છો? આગળ ઈ છોકરો ઓલા પૈસાદાર માણસને કહે છે, હે શેઠ, જે રીતે તમને તમારું શરીર વહાલું છે, તમને તમારો જીવ વાલો છે, ઈ જ રીતે બધા જીવોને પોતાનો જીવ વાલો છે ને પોતાનું શરીર વાલું છે. પછી ઈ નાનો જીવ હોય કે મોટો. માણસ પોતાને બધા જીવોમાં શ્રેષ્ઠ સમજે છે, પણ ખરેખર તો આ માણસ ક્યારેક મૂરખ જેવું કામ કરે છે. આ નગુણા માણસો પોતાનાથી નાના જીવોને મારીને ખાય છે. ભાઈઓ અને બહેનો, આવી રીતે ઈ જુવાન છોકરાની વાત સાંભળીને ઓલા પૈસાદાર માણસનું મોઢું બંધ થઈ ગયું ને ઈ સભાની વચ્ચે બહુ શરમાઈ ગયો. અને ગામના બધા માણસો ઈ છોકરાની વાતો હારે સહમત થઈ ગયા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને કીધું, દેવી, હું તમને ભગવાન શિવજીનો એક બીજો ઉપદેશ સંભળાવું છું.